હવે વાત કરીશું ખોરજ ગામે યોજાઈ રહેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની। તો શતચંડી યજ્ઞનું સનાતન ધર્મમાં વિશેષ મહત્વ છે, ત્યારે ખોરજ ખાતે દિવ્ય શતચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। વૈદિક મંત્રોચ્ચાર દ્વારા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। નોંધનીય બાબત એ છે કે શાસ્ત્રીય સંગીતના લય તાલ સાથે શ્લોકોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું। 58 યજમાનોએ શતચંડી મહાયજ્ઞમાં ભાગ લીધો। ચારેય વેદના મંત્રોચ્ચારના ઉચ્ચારણને પગલે ખોરજમાં અલૌકિક વાતાવરણનું નિર્માણ થયું છે। ત્યારે ગુજરાત ફર્સ્ટ ટીમે યજ્ઞશાળાના આચાર્ય શાસ્ત્રી ધનેશ્વરજી સાથે પણ વિશેષ ચર્ચા કરી। મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો જ્યારે મહોત્સવ ખોરજ ખાતે ચાલી રહ્યો છે ત્યારે પણ ભવ્યાતિ ભવ્ય યજ્ઞ સાથે આ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। 3 દિવસ સુધી આ મહોત્સવ ચાલવાનો છે ને યજ્ઞશાળા પણ વિશેષ રીતે તૈયાર કરવામાં આવી છે। આપ જોઈ શકો છો જે યજ્ઞશાળા અહીંયા તૈયાર કરવામાં આવી છે, યજ્ઞશાળા વિશેષ રીતે અહીંયા તૈયાર કરવામાં આવીને 3 દિવસ સુધી અહીંયા શતચંડી યજ્ઞ છે તે પણ શરૂ થઈ ચૂક્યો છે અને આજે બીજા દિવસે પણ તમામ જે યજમાનો છે તે યજમાની કરી રહ્યા છે। અહીંયા આગળ વૈદિક મંત્રોચ્ચારની સાથે આહુતિ આપવામાં આવી છે અને વાતાવરણ દિવ્ય અનુભવાઈ રહ્યું છે। આપણી સાથે શાસ્ત્રી ધનેશ્વર શાસ્ત્રી પણ આપણી સાથે જોડાયા છે, જે મુખ્ય આચાર્ય છે યજ્ઞશાળાના। આપની પાસેથી પહેલા તો જાણીશ કે જ્યારે જ્યારે આપણે યજ્ઞની વાત કરતા હોઈએ છીએ, આ યજ્ઞશાળાની શું વિશેષતા છે? કુશાગ્રભાઈ, આજે ગુજરાતની અંદર ખોરજ ગામના આંગણે આ ભવ્ય અને દિવ્ય 3 દિવસીય પ્રતિષ્ઠા માં ભગવતી બહુચરમાં, માં ભગવતી ઉમિયામાં અને ભગવતી જગદંબા માની આ પ્રતિષ્ઠા, બળિયાદેવની પ્રતિષ્ઠા અને માં ભગવતી ચામુંડાની પ્રતિષ્ઠા ધામધૂમથી દિવ્ય મંત્રોચ્ચાર દ્વારા થઈ રહી છે। આમ તો એવું કહેવાય છે કે શાસ્ત્રીય પરંપરા મુજબ આપણે ત્યાં પહેલાના સમયમાં તો 11 દિવસ સુધી પ્રતિષ્ઠા પ્રયોગ ચાલતો। અત્યારના થોડા સમયના અભાવે આપણે 3 દિવસનો પ્રતિષ્ઠા કાર્યક્રમ રાખ્યો છે। 3 દિવસની અંદર પહેલા તો વિધિવત પવિત્ર વાંસની અંદર દરેક યજ્ઞશાળાઓ બની છે। સત પ્રતિષ્ઠા સાથે આપણે સતચંડી કાર્યક્રમ પણ રાખ્યો છે। સતચંડી યજ્ઞ એવું કહેવાય કે માં ભગવતીનો યજ્ઞ જ્યાં થતો હોય ત્યાં સતમંગલ નામના અગ્નિ આવે અને આ ગામનું બધા ભક્તોનું અને બધાનું 100 પ્રકારે મંગલ થાય। ખાસ કરીને આ જે ગામની અંદર શ્રી મુકેશભાઈ પટેલ પરિવાર, આપણા સિદ્ધિ ગ્રુપ અને ગુજરાત ફર્સ્ટના પરિવાર દ્વારા આ આયોજન જ્યારે કરવામાં આવ્યું છે તો એમણે એક ભવ્ય અને દિવ્ય મંદિર બનાવ્યું છે। આ માતાજીનું જૂનું મંદિર હતું। શાસ્ત્રોમાં, પુરાણોમાં ઉલ્લેખ છે કે તમે મંદિર બનાવો અને કદાચ જૂના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવો તો અનેક પેઢીના પિતૃઓનું શ્રેય થાય છે અને એમને મા ભગવતીનો લોકની પ્રાપ્તિ થાય છે। તો જે પણ વિધાન પ્રમાણે, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ભવ્ય અને દિવ્ય મંદિરની રચના કરવામાં આવી છે। આપણા ગુજરાતના ભવ્ય અને જે હોશિયાર, જે કુશાગ્ર બુદ્ધિવાળા શિલ્પીઓ છે એમના દ્વારા સુંદર મંદિરની રચના કરવામાં આવી અને પછી શુભ મુહૂર્ત જોઈ અને આ પ્રતિષ્ઠા યજ્ઞનો આરંભ થયો। 18 તારીખે બધા યજમાનોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો। મુખ્ય યજમાન શ્રી જસ્મીનભાઈ અને કલ્પેશભાઈ, મુકેશભાઈ પટેલ પરિવાર તો ખરો જ, પણ ભાવના હતી કે સમસ્ત ગામને પણ લાભ મળે, તો સમસ્ત ગ્રામજનો પણ આ યજ્ઞમાં જોડાયા અને ખૂબ ભાવપૂર્વક પહેલા દિવસે દેહ સુધી પ્રાયશ્ચિત વિધિ થયો અને બીજા દિવસથી મંગલાચરણ અને દીપ પ્રાગટ્ય સાથે અનેક સંતો વધાર્યા, અનંત કૃષ્ણ શાસ્ત્રી વધાર્યા। આશીર્વચન દ્વારા આ દિવ્ય પ્રતિષ્ઠાનો પ્રારંભ થયો। ગઈકાલે દરેક વિધિ વિધાન પ્રમાણે પૂજા થઈ અને મંડપ પ્રવેશ થયો। મંડપ પ્રવેશ થયા બાદ સુંદર રીતે અગ્નિ સ્થાપન થયું અને અગ્નિની અંદર ગ્રહ દેવતાઓની અને જે વિવિધ દેવતાઓની આહુતિ આપવામાં આવી એ કાલના દિવસમાં આપવામાં આવી। બીજું કે આપણી સનાતની પરંપરામાં જ્યાં મૂર્તિ રાખવામાં આવે ત્યાં કુટીર હોમ નામનો યજ્ઞ થાય, તો એ પણ એમના મકાન ઉપર જ્યાં રાખવામાં આવેલું ત્યાં 8 બ્રાહ્મણોએ વૈદિક મંત્રો દ્વારા
બધા દેવતાઓનું કુટીર યજ્ઞ કર્યો. જે રીતે વિધિ વિધાન સાથે આ મહોત્સવની ઉજવણી થઈ રહી છે અને સાથે ષટચંડી મહાયજ્ઞ કે આ યજ્ઞ થકી અહીંનું વાતાવરણ તો દિવ્ય બની રહ્યું છે, પરંતુ જે મહોત્સવ છે તેની દિવ્યતામાં હજુ ઘણો વધારો કરતો જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન નિકુંજ પ્રજાપતિ સાથે કુશાગ્ર ભટ્ટ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, ખોરજ. તો ખોરજમાં દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા